Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે જોઈશું બીજો કાળ વૃત્તાંતનું પુસ્તક, તેનો 20મો અધ્યાય, તેની 20મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, તમારા ઈશ્વર યહોવા પર વિશ્વાસ રાખો ને તમે સ્થિર થશો. ઇંગ્લિશ ટ્રાન્સલેશન એવું કહે છે, બિલીવ ઇન ધ લોર્ડ યોર ગોડ એન્ડ યુ શેલ બી એસ્ટાબ્લિશ. એટલે કે તમને સ્થાપિત કરવામાં આવશે. વલાઓ, ઈશ્વર પિતા પર વિશ્વાસ રાખવો એ પરિસ્થિતિઓમાં પણ કે જ્યારે આપણે તોફાનોમાંથી, આપણે એવી કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા હોય. શાસ્ત્રની અંદર પ્રભુનું વચન કહે છે, યહોવા પર ભરોસો રાખનાર એ તો સિયોન પહાડ જેવા છે કે જે કદીથી ખસનાર નથી. વલાઓ, આપણા જીવનની અંદર આપણે આપણા પ્રભુ પર વિશ્વાસ રાખીએ કે તે પરમેશ્વર આપણને આપણી પરિસ્થિતિઓમાં સ્વર્ગીય સ્થાનોમાંથી સહાય કરશે. ગીતશાસ્ત્ર 121 અને 1 એવું કહે છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીને જોઈશ કે મને ક્યાંથી સહાય મળે. અને પછી તે જણાવે છે કે જે યહોવાએ આકાશ અને પૃથ્વી બનાવ્યા છે તેમના તરફથી મને સહાય મળે છે. ત્યારે વાલાઓ, સહાય આપનાર ઈશ્વર પર આપણે વિશ્વાસ કરીશું તો આપણે સ્થિર થઈશું, આપણે સ્થાપિત થઈશું. પરંતુ ઘણા બધા જીવનો માણસો પર વિશ્વાસ કરીને ચાલે છે કે આ વ્યક્તિ મને મદદ કરશે તો હું આગળ વધી શકીશ, આ વ્યક્તિ જો મારી સાથે ઊભી રહેશે તો મારા જીવનની અંદર આ કાર્ય થશે. અને ભલાઓ, માણસ જ્યારે એ બાબતોમાં છેવટે ઠોકર ખાય છે ત્યારે તેને લાગે છે કે મેં જેના પર ભરોસો કર્યો એ તો મારી પડખે ઊભા પણ ના રહ્યા. ત્યારે ભલાઓ, આપણે આપણા ઈશ્વર ઉપર, આપણા કર્તા ઉપર પૂરા હૃદયથી વિશ્વાસ રાખીએ, પૂરા હૃદયથી તેમના પર ભરોસો રાખીએ. અને જ્યારે આપણે તે કરીશું ત્યારે આપણે આપણા જીવનના પરિણામોમાં સ્થિરતાને પ્રાપ્ત કરીશું. આપણા જીવનની પરિસ્થિતિઓમાં આપણે સ્થિરતાને પ્રાપ્ત કરીશું. અને વાલાઓ, બાઇબલ આપણને એવું કહે છે કે જે ખડક પર વસાવેલું નગર છે એ કદી સંતાઈ રહી શકતું નથી. ત્યારે વાલાઓ, ખડક પર જો વસાવાની બાબત હોય તો એ છે કે ખડક આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને આપણે જ્યારે એની અંદર સ્થાપિત થયેલા બનીએ છીએ ત્યારે આપણે એ પરિસ્થિતિઓમાં સંતાઈ રહી શકતા નથી. પરંતુ આપણા જીવનના પરિણામો બીજા વ્યક્તિઓ પણ જોઈ શકે છે. જ્યારે અમારે ચર્ચ બિલ્ડિંગ પ્રોજેક્ટની બાબતો કરવાની હતી ત્યારે મારી આગળ બહુ જ મોટો પડકાર હતો. એટલા બધા નાણાંની જરૂર, મારી સામે એવી પરિસ્થિતિઓ, પરંતુ મારી સાથે મંડળીના લોકો જે પરમેશ્વર પર વિશ્વાસ કરીને આગળ વધનારા લોકો છે, અમે બધાએ એ બાબત ઉપર વિશ્વાસ રાખ્યો. અને અમે સ્થિરતાને ત્યારે પ્રાપ્ત કરી શક્યા કે જ્યારે અમે એ બધી બાબતોને પ્રભુના હાથોમાં સોંપી અમે પ્રાર્થના કરતા ગયા, વિશ્વાસમાં દ્રઢ થતા ગયા. અને પરમેશ્વરે અમને આ દિવસોમાં સ્થાપિત કર્યા એ જગ્યાઓ પર કે જ્યાં અમે કહી શકીએ છીએ કે આ કાર્ય યહોવાથી થયું છે અને આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. વલાઓ, જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો અમે સ્થિરતા પણ પ્રાપ્ત કરી ના શક્યા હોત. આજે પણ અહીંયાથી ત્યાં ભટકવાની પરિસ્થિતિ હોત. પરંતુ પરમેશ્વરે જે કાર્ય કર્યું કે જ્યાં પ્રભુ તરફથી અમને એક સારું
અને ઉત્તમ પરિણામ મળ્યું. અને ભલાઓ, એ ચોક્કસપણે હું માનું છું કે જીવનની અંદર પ્રભુ અમુક મોમેન્ટોમાં આપણને લઈ જાય છે, પરંતુ પરમેશ્વર છેવટે સ્થિરતા પણ આપે છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પ્રભુ, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ આજના એક સુંદર દિવસને માટે. પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના છે કે અમે દરેક પરિસ્થિતિમાં પ્રભુ તમારા પર વિશ્વાસ રાખી શકીએ અને જીવનમાં તમારા તરફથી અદ્ભુત સ્થિરતા પ્રાપ્ત કરીએ, એવી તમે કૃપા થવા દો. આજે જે કોઈ વ્યક્તિ આ સંદેશ સાંભળી રહ્યું છે, પ્રભુ એના જીવનમાં તમે અદ્ભુત અને મહાન કાર્ય કરો. પ્રભુ ઈશ્વરના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.